शादी हुई जब से मैं यहाँ ही रहती हूँ और मेरे माँ का घर था। मेरी माँ के घर के ऊपर हमने 4 माले बनाए थे। मेरे बच्चे लोग खुद की, ये मेरा लड़का, ये मेरा लड़का, 3 लड़के, मैं, हम लोग 3 माले पे रहते थे अलग अलग, और सब सोइले थे। आए 10 मिनट का भी टाइम नहीं दिया। टाइम लेके चलो खाली करो, मामा लोगों को सबको लेके आए ने पोटले बिस्तर उठाओ, वो लोग खुद ही उठा के फेंक रहे रोड पे। अब ना हमारा टेम्पो ना कुछ नहीं, हम कहाँ जावे। 2 दिन तक हमारा सामान तो बाहर पड़ा रहा। उसके बाद हम लोग ने कहीं एडजस्टमेंट करके रखा है। अभी हम कहाँ जावे। सरकार की मदद होवे तो कुछ हमारे को घर की व्यवस्था कर देवे। हम किसको दोषित मानते नहीं है। हमारा घर है, हमको हमारे घर के बदले घर दो। સુરત શહેરમાં નાસિરનગર સ્લમ વસાહત જે 60 વર્ષથી ત્યાં વસવાટ કરતી હતી એનું 30/5/2026 અને 1/6/2026 આમ શનિવાર અને સોમવાર 2 દિવસે થયેલ ડિમોલિશન એ સુરત શહેરના ઇતિહાસમાં એસ્ટીન ફાઇલ જેવું ડિમોલિશન રહ્યું અને જાણે સ્પેશિયલ 26ની એક ફરી રિપીટ ફિલ્મ કોઈ આવી હોય એવો એનો સમગ્ર બનાવ રહ્યો। સુરત મહાનગરપાલિકાએ તંત્રે હાથ ઊંચા કર્યા કે આ ડિમોલિશન અમે નથી કર્યું, જ્યારે સુરત મહાનગરપાલિકાના સ્ટાફ સેન્ટ્રલ ઝોનનો ડેપ્યુટી ઇજનેર, આસિસ્ટન્ટ ઇજનેર, જુનિયર ઇજનેર, ટેકનિકલ આસિસ્ટન્ટ, સર્વેયરો, સુપરવાઇઝરો તમામ સ્થળ પર હાજર હતા। જે ડિમોલિશન કરનાર ટીમ હતી એ સેન્ટ્રલ ઝોનની અંદર જે ઇજારદાર છે ડિમોલિશન કરનાર એ ટીમ હતી। સુરત શહેરની ખૂબ બહાવ કહેવાતી અને ગુનેગારોમાં જેના નામે એમ કહેવાય છે કે ફફડાટ થઈ જાય એ એસઓજી પોલીસ એ ફરજ બજાવતી હતી અને એટલી બધી ફરજ બજાવતી હતી એસઓજી પોલીસ કે જાણે જમીન માલિક પોલીસ ડિપાર્ટમેન્ટ જ હોય। જ્યારે એ વાત ખબર પડી કે આ ડિમોલિશન સાવ ગેરકાયદેસર રીતે છે, અમાનવીય રીતે થયું છે, કારણ કે ડિમોલિશનની જે પ્રક્રિયા છે સુરત મહાનગરપાલિકાની જમીન પર હોય તો પણ શહેરના વિકાસ માટે જ્યારે નડતરરૂપ ઝૂંપડપટ્ટીને દૂર કરવાની આવે તેને કાયદેસરની નોટિસ આપવી પડે, એનું સર્વે થાય, એના પછી વૈકલ્પિક આવાસ માટે ડ્રો થાય અને લોકોની સંમતિ સાથે એ ડિમોલિશન થતા હોય છે। કોઈની ખાનગી જગ્યામાં ઝૂંપડા હોય અને 60 વર્ષ જૂના ઝૂંપડા હોય એના માટે પણ ગુજરાત સરકારે કાયદા બનાવેલા છે, એને પણ નોટિસ આપવાની થાય, પોલીસમાં નોટિસ અરજી આપવાની થાય, પોલીસ કમિશનરને આપવાની થાય, કલેક્ટરને આપવાની થાય, નામદાર હાઈકોર્ટમાં જવું પડે અને એ પ્રોસેસ કરીને આખી કરવાની થાય। પરંતુ નાસિરનગરની ઘટનામાં હું ચોક્કસપણે કહું છું કે માફિયાનો પણ સારા કહેવાવે એ હજી જઈને સુરત મહાનગરપાલિકાનો તંત્ર અને સુરત શહેર એસઓજી પોલીસે જે ભૂમિકા ભજવી છે, ગરીબ શ્રમિક મુસ્લિમ પરિવારોની સાથે રાગ દેશ રાખીને જે અત્યાચાર કર્યો છે, અમાનવીય અત્યાચાર કરીને એમને એક જ ઝાડ કે ઘર બેવડા કર્યા છે માત્ર બિલ્ડરના લાભ માટે, એનો સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલભાઈ ઉધનાવાલાના નેતૃત્વમાં શહેર કોંગ્રેસે ભારે પસ્તાળ પાડી વિરોધ નોંધાવ્યો। સ્થાનિકોને સાથે રહીને અમે લડત લડ્યા તો મીડિયા મિત્રોએ અમને સહકાર આપ્યો, સાથ આપ્યો। એ મીડિયા મિત્રોનો પણ હું આભાર માનું છું કે એમને બેબાક થઈને અમારી પડખે ઉભા રહ્યા। આ સત્યની લડાઈ છે ને આ ખોટું કરનારા, આ માનવીય અત્યાચાર કરનારા જે કોઈ અધિકારી હોય, જે કોઈ તંત્રનો જવાબદાર વ્યક્તિ હોય, જે કોઈ વિભાગ આવતું હોય એની સામે પણ આવનારા દિવસોમાં ચોક્કસપણે અમે કાર્યવાહી કરશું, પીછેહટ નહીં કરશું। આજે અમને એ વાતનો એક થોડીક આનંદ થયો છે કે અમારી આ રજૂઆતો મીડિયાને જે અમને કવરેજ મળ્યો, સહકાર મળ્યો, આજ રોજ એટલે આજે બુધવારના રોજ સવારથી સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ જેમ કહેતા હતા કે આ સુરત મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોને ડિમોલિશન નથી કર્યું, એમને સ્થળ પર આવીને દરેક અસરગ્રસ્ત પરિવારો જે છે એમનો સર્વે કરવાની કામગીરી શરૂ કરી છે। આ કામગીરીથી જ બતાવે છે કે એમણે જે કૃત્ય કર્યું છે એ ખોટું કર્યું હતું, એમને હવે દુઃખ થતું હશે કે દબાણ આવ્યું હશે અને એટલા માટે કામગીરી શરૂ કરે છે। અમારી એક જ વાત છે કે ગરીબોની સાથે ન્યાય થાય અને વૈકલ્પિક આવાસ મળે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 5મી જૂને સુરત આવવાના છે, એમને લોકોને દેશવાસીઓને સૂત્ર આપ્યું સબકા સાથ સબકા વિકાસ। પરંતુ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે એમના શાસનમાં, એમના વહીવટમાં જે અધિકારીઓ છે એ બિલ્ડરના લાભ માટે સબકા સાથ સબકા વિકાસ નહીં, સબકા સાથ और મુસ્લિમો કા વિનાશની નીતિ કાર્ય કરી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની છબીને પણ ઝાંખપ લગાવી રહ્યા છે। મારી સૌ તંત્રના જે વડીલો છે, શાસનકર્તાઓ છે, અપીલ છે, વિનંતી છે કે આવા અધિકારીઓ જે મુસ્લિમ વિરોધી માનસિકતા રાખતા હોય, મુસ્લિમો પ્રત્યે રાગદ્વેષ રાખતા હોય એમને તાત્કાલિક સુરત શહેરમાંથી એવી જગ્યાએ બદલી કરો કે એવી જગ્યાએ એમને ફરજ સોંપો કે જ્યાં ખોટો વિવાદ ન થાય અને જે સમગ્ર તંત્ર હોય 95% 98% લોકો સારા કામ કરતા હોય, સંનિષ્ઠાથી ફરજ બજાવતા હોય, એમની
પણ નોકરી કરવામાં એમનું પણ મોરલ ડાઉન ન થાય એની કાળજી રાખો. ફરી કહું છું કે આ સુરત શહેરની અંદર કોઈ પણ ગરીબ શ્રમિક સાથે અન્યાય થશે અને તંત્ર કોઈને વ્યક્તિગત સ્વાર્થમાં એના લાભ માટે, એના આર્થિક લાભ માટે એનો હાથો બનશે, એ સુરત શહેર કોંગ્રેસ કોઈ પણ સંજોગોમાં ચલવી લેશે નહીં, સાંખી લેશે નહીં. અમારો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રહેશે અને આની સામે અમારો વિરોધ યથાવત જ રહેશે, ચાલુ જ રહેશે.